ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆરડીસી સ્થિત ક્રિહાન ટેક્સકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સાથે મુલાકાત લઈ કંપની સત્તાધીશો સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઝઘડિયા જીઆરડીસી સ્થિત ક્રિહાન ટેક્સકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને સુરક્ષા કાર્ય બોજ સહિત વિવિધ રજૂઆતો કરવામાં આવી, જેને ધ્યાને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડિયા જીઆરડીસીની ક્રિહાન ટેક્સકેમ કંપનીની મુલાકાત લીધી। તેઓએ કંપની સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાટો કરી હતી અને સ્થાનિક કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા। તેઓએ આ રીતે અન્ય કોઈ કંપની પણ કામદારોનું શોષણ કરતી હોય તો તેઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું। એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયીનું શોષણ। કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે। ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું। આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆરડીસીમાં ચાલુ થયેલું છે। આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું। એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે। એ યુવાનોને 6 મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે। એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે, એમનો ઇન્સ્યોરન્સ પર આપવામાં આવશે। આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆરડીસીમાં 50 કરતા વધારે કંપનીઓ આવેલી છે, એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે। હું આ મેનેજમેન્ટ, આ જીઆરડીસીના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારે ચલાવવામાં નહીં આવે। આજથી અહીંયાથી આ ક્રિહાન ટેક કંપની પરથી આજે શરૂઆત કરેલી છે, ત્યારે આ ઝઘડિયા જીઆરડીસીના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું, જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે। ધારાસભ્યશ્રી સાથે અમે 24 કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆરડીસીમાં અમે ઉપલબ્ધ રહીશું। જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે, હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું।